વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ મામલે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આ સર્ચ ઓપરેશનમાં સામે આવ્યું છે કે વડોદરામાં 7 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ વસવાટ કરી રહ્યા છે અને હાલ તેઓની ઓળખ, તેઓના દસ્તાવેજ અંગે વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે। આ તમામ તપાસ પૂર્ણ થયા બાદ તેઓ અંગે વિગતવાર માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે। આ સમગ્ર મામલે વધુ માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે। ગત રાતથી ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે। તેવામાં વડોદરા પોલીસે શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ખરાઈ કરવાની પ્રક્રિયા ગત રાતથી જ હાથ ધરી હતી। વડોદરા પોલીસે ગત મોડી રાતથી મેગા સર્ચ ઓપરેશન બાંગ્લાદેશ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના દરમિયાન પોલીસે શહેરના ખૂણે ખૂણે તપાસ કરી શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની શરૂઆત કરી હતી, જેના પરિણામે અત્યાર સુધી શહેરમાંથી પોલીસે 200 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમના જરૂરી પુરાવાની ખરાઈ કરી છે। જેમની પાસે પૂરતા આધાર પુરાવા છે તેવા લોકોને પોલીસે ખરાઈ કરી મુક્ત કર્યા છે। જ્યારે આ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધી શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા 7 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આજે સાંજ સુધીમાં આ આંકડા વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જે સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે વિગતવાર માહિતી આપી છે। શહેરમાં કેટલાક વિસ્તારોમાં શંકાસ્પદ અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશી નેશનલ્સ અંગે આપણી પાસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ હતી। તેના આધારે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકલ પોલીસ સ્ટેશન, એસઓજીના ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમોને રચના કરી ડિટેઇલ્ડ વેરિફિકેશન અને સર્ચ ઓપરેશન હાથ ધરી છે। આના ભાગરૂપે લગભગ 200 જણાના આપણે વેરિફિકેશન કરી છે અને એમના આઈડેન્ટિટી, નેશનાલિટી અને આના લગત દસ્તાવેજોનો ચકાસણી કરતાં લગભગ 7 એવા ઇસમો મળ્યા છે જેઓના નેશનાલિટી પ્રાઇમા ફેસી બાંગ્લાદેશનું હોવાનું આપણે જાણવા મળ્યું છે। તે અંગે હજુ ડિટેઇલ્ડ વેરિફિકેશન અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને કન્ફર્મ થયેથી લીગલ એક્શન લેવામાં આવશે। અને આ પ્રકારના એક એક્સરસાઇઝ આપણે હજુ ચાલુ છે, તો આવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કોઈ ઇસમો મળી આવે તો એમના વિરુદ્ધમાં પણ આપણે કાર્યવાહી કરીશું। તે અંગે તમને અપડેટ આપીશું। ખાસ કરીને કોઈ દસ્તાવેજો મળ્યા છે એમની પાસેથી? અને મૂળ રીતે આપણે જ્યારે વેરિફિકેશન કરીએ છીએ આપણે એમના આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ અને નેશનાલિટીના લગત ડોક્યુમેન્ટ આપણે વેરિફિકેશન કરતા હોઈએ છીએ, તો એમના પાસે ભારતીય નાગરિક હોવાનું વેલિડ ડોક્યુમેન્ટ ના હોય કે ફોરેન નેશનલ હોય તો એમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ના હોય એવા ઇસમોને આપણે શંકાસ્પદ ગણીને વધારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને કન્ફર્મેશન કરતા હોઈએ છીએ। ઘણા આધાર કાર્ડ અને તમામ દસ્તાવેજો ફેક બનાવવામાં આવે છે, એ તપાસ અત્યારે પ્રાથમિક તબક્કા છે, તો એમના પાસે જે ઉપલબ્ધ દસ્તાવેજો, આના વેલિડિટી, લીગાલિટી અંગે ડિટેલ્ડ વેરિફિકેશન ઇન્વેસ્ટિગેશનના અંતે અપ્રોપ્રિએટ લીગલ એક્શન લેવામાં આવશે। કોના દ્વારામાં આ લોકો આવ્યા છે? કોઈ એજન્ટ કામ કરે છે? આ બધું ઇન્વેસ્ટિગેશનનો મુદ્દો છે। વધારે ડિટેઇલમાં ઇન્વેસ્ટિગેશન કરીને આના નેટવર્ક સાથે જોડાયેલા ઇસમો અને આ અંગે આપણે ઇન્ટરનલ સિક્યુરિટી પર્સપેક્ટિવમાં જે કંઈ વિગતો આપણે રિલેવન્ટ છે તે અંગે હજુ ડિટેઇલ્ડ તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું છે? ટોટલ બધા પોલીસ સ્ટેશન આમાં કામગીરી કરી? સમગ્ર શહેરમાં આપણે જુદા જુદા વિસ્તારોમાં જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણી પાસે વિગતો ઉપલબ્ધ છે, આના આધારે જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આપણે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધી લગભગ 7 એવા ઇસમો આપણે મળ્યા છે જેમના આઈડેન્ટિટી અને નેશનાલિટી અંગેના જે દસ્તાવેજો છે આ સજેસ્ટ કરે છે કે ઇલીગલ માઇગ્રન્ટ છે।